હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણે તમારા ધોરણ 11 એની અંદર વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 9નું નામ છે ગુણોત્તર શ્રેણી. અને આ ગુણોત્તર શ્રેણીની અંદર આપણે આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી સમ, જેની અંદર એક્ઝામ્પલ 37 જે તમને અહીંયા આપેલું છે, અને એને સિવાય પણ બીજા ઘણા બધા ચેપ્ટરની અંદરથી દાખલા છે જે આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરવાના છીએ. ઓકે, વિડીયો થોડો લોંગ થશે કારણ કે તમારા પરીક્ષાની અંદર જે દાખલા પૂછાવાના છે એની અંદર એવું છે કે જે શ્યોરિટી સાથે કન્ફર્મ પરીક્ષામાં આવવાના છે એવા દાખલા આપણે આ વિડીયોની અંદર સમાવેશ કરેલો છે. ચલો, અહીંયા તમે જોઈ શકો છો વાર્ષિક પરીક્ષા 2025 જે તમારી એપ્રિલ મહિનાની અંદર યોજાવાની છે. તો ખાસ આપણે આ વાર્ષિક પરીક્ષાની અંદર આંકડાશાસ્ત્રની અંદર આપણા 80માંથી 80 ગુણ આવે એવી રણનીતિ સાથે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. ખાસ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચલો ફટાફટ, તમારો સમય વધારે નથી લેવું, સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે એક્ઝામ્પલ 37થી. એક્ઝામ્પલ 37ની અંદર કીધું છે એક ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો 26. એક ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો કેટલો છે? 26. બીજું અહીંયા કેટલા ક્રમિક પદો કીધા છે? જો 3 ક્રમિક પદો કીધા છે. ઓકે, એનો સરવાળો 26 છે અને એનો ગુણાકાર 216 છે. ગુણાકાર કેટલો છે? 216 છે. તો શ્રેણીના 3 ક્રમિક પદો શોધો. હવે એમ કહે છે એવા કયા 3 ક્રમિક પદો હશે કે આ 3નો સરવાળો કરો તો 26 થાય અને આ 3નો ગુણાકાર કરો તો 216 થાય. બીજું, આ દાખલો તમારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. ખાસ બીજું, તમને એક વખત આ દાખલાની પેટર્ન, આ દાખલાની મેથડ તમને ખબર પડી જાય તો 100% આને રિલેટિવ તમને કોઈ પણ દાખલો ફેરવીને પૂછે તમને આવડી શકે છે. તમારી પરીક્ષાની અંદર તમને બે વસ્તુ આપશે, એક 3 ક્રમિક પદો, બીજો દાખલો કેટલો આઈએમપી છે તો 3 ક્રમિક પદોનો દાખલો આઈએમપી છે. એની અંદર તમને એક સરવાળો આપશે, એની અંદર તમને ગુણાકાર આપશે. ઓકે, સૌથી પહેલાં તમને એ ખબર હોતી હોવી જોઈએ કે ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો કયા. તો પહેલાં હું અહીંયા લખી દઉં છું 3 ક્રમિક પદો. કેટલા? 3 ક્રમિક પદો. હવે આ 3 ક્રમિક પદો કયા છે? તો 3 ક્રમિક પદોની અંદર પહેલું છે A ભાગ્યા R, બીજા નંબરમાં A અને ત્રીજા નંબરમાં AR. આ છે આપણા ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો. તમારા MCQની અંદર પૂછાય અથવા વિભાગ બીની અંદર તમને ટૂંકો પ્રશ્ન પૂછાય કે ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો જણાવો. તો 3 ક્રમિક પદો કયા? પહેલું છે A ભાગ્યા R, બીજું છે A અને ત્રીજું છે R. આ છે આપણા 3 ક્રમિક પદો. બીજો, તમારે દાખલાની જ્યારે પણ સ્ટાર્ટિંગ કરવાની થાય વિદ્યાર્થી મિત્રો, તો ખાસ તમારે ગુણાકારથી શરૂઆત કરવાની. કોનાથી? ગુણાકારથી શરૂઆત કરવાની. તો હવે અહીંયા લખી દઈએ 3 ક્રમિક પદોનો ગુણાકાર. શું લખી દઈએ? 3 ક્રમિક પદોનો ગુણાકાર. 3 ક્રમિક પદોનો ગુણાકાર. હવે આ 3 ક્રમિક પદોનો ગુણાકાર તમને કેટલો આપેલો છે તમે જોઈ શકો છો. અહીંયા 216 આપેલો છે તો અહીંયા લખી દઈએ 216. હવે આ 3 ક્રમિક પદોનો ગુણાકાર કીધું છે તો આ 3 ક્રમિક પદોને ગુણાકારના સંબંધમાં લખી નાખો. ઓકે, તો ગુણાકારના સંબંધમાં લખી નાખો. અહીંયા A ભાગ્યા R ગુણ્યા A ગુણ્યા AR બરાબર કેટલા છે? 216. બીજું ખાસ કહી દઉં, તમારે દાખલાની શરૂઆત કોનાથી કરવાની? ગુણાકારથી દાખલાની શરૂઆત કરવાની. હવે ગુણાકાર કીધો છે 216, તો આ 3 ક્રમિક પદો કયા છે? A ભાગ્યા R, A અને AR. બીજું ગુણાકારના સંબંધમાં એટલા માટે કીધું છે કારણ કે ગુણાકારના સ્વરૂપે આપેલા છે. હવે અહીંયા જુઓ તમે, અહીંયા R ઉડી જાય છે. શું ઉડી જાય છે? R ઉડી જાય છે. હવે જે વધ્યું છે એને લખવાની કોશિશ કરો. કેટલા વધ્યા? અહીંયા A ગુણ્યા A. એટલે એકવાર લખું A ગુણ્યા A બરાબર 216. હવે અહીંયા તમે જુઓ A ગુણ્યા A એટલે એનો ઘન થાય. તો અહીંયા લખી નાખું એનો ઘન બરાબર 216. એનો ઘન બરાબર કેટલા? 216. ચલો, અહીંયા આપણે એની કિંમત મળશે. અહીંયા તો એનો ઘન છે, આપણે એની કિંમત લાવવાની છે. તો એક કામ કરી નાખો, 216 કોઈનો ઘન છે? હા, 216 કોઈનો ઘન છે? 6નો ઘન છે. તો અહીંયા લખી નાખું એનો ઘન બરાબર 6નો ઘન. તમે 6નો ઘન કરી નાખો અહીંયા કે 6નો ઘન એટલે કે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 6 ગુણ્યા 6 કરો તો 6નો ઘન કેટલો થાય? 216 થાય. તો આ 216 એ કોનો ઘન છે? 6નો ઘન છે. તો અહીંયા લખી નાખો. બે બાજુથી જુઓ, અહીંયા ઘન અહીંયા ઉડી જાય છે. ઓકે, તો અહીંયા એની કિંમત કેટલી મળી જશે? 6 મળી જશે. તો શરૂઆતની અંદર તમને મળી ગયો A. હવે 3 ક્રમિક પદોના ગુણાકારના ની અંદર મેં સાદુરૂપ આપ્યું તો મને એની કિંમત કેટલી મળી ગઈ? 6 મળી ગઈ. હવે ગુણાકાર પતી ગયો છે. હવે દાખલાની અંદર બીજું તમને આપેલો હશે સરવાળો. તમે જોઈ શકો છો સરવાળો. તો હવે એક કામ કરી નાખું, જેવી રીતના 3 ક્રમિક પદોને ગુણાકાર લખ્યો તો 216, એના 3 ક્રમિક પદોનો સરવાળો લખી નાખો. કેટલો આપેલો હતો સરવાળો? અહીંયા જુઓ તમે 26 આપેલો તો લખી નાખો એને સેમ ટુ સેમ. તો હવે અહીંયા સ્ટાર્ટિંગ કરું છું 3 ક્રમિક પદોનો સરવાળો.
ત્રણ ક્રમિક પદોનો સરવાળો. અને આ સરવાળો વિદ્યાર્થી મિત્રો તમને આપેલો છે 26. કેટલો આપેલો છે? 26. હવે એક કામ કરી નાખો, તમે સરવાળાના સંબંધમાં ત્રણ ક્રમિક પદો લખો. ત્રણ ક્રમિક પદો કયા હતા આપણા? એ ભાગ્યા આર પ્લસ એ આર બરાબર 26. ઓકે, ચલો ગુણાકાર કર્યો તો ગુણાકારના સંબંધમાં લખ્યા હતા, સરવાળો કરો તો સરવાળાના સંબંધની અંદર લખી નાખો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કામ કરીશું? તો હવે એક કામ કરી નાખો ખાસ, અહીંયા જો આરને તમારે લસા લેવો પડશે. શું આરને તમારે લસા લેવો પડશે? તો લસાની અંદર અહીંયા લખી દો આર. ચલો હવે શું કામ કરી નાખો, અહીંયા જો જેના નીચે આર છે એને એમને એમ લખો. જો એના નીચે આર છે તો એને ગુણવાની કોઈ જરૂર, તો એ એમના એમ. અહીંયા જો એના નીચે 1 છે તો નીચે આર લાવો છે, લસા કેટલો લીધો? આર. તો એકને કેટલા વડે ગુણું? આર થાય. તો નીચે આર વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણું? આર. તો એ ગુણ્યા આર એટલે કેટલા? એ આર. પ્લસ આના નીચે 1 છે, મારે લસા કેટલો લીધો છે? આર લીધો છે. તો એકને કેટલા વડે ગુણું? આર વડે. તો ઉપર એ આરને આર વડે ગુણું તો એ આર ગુણ્યા આર એટલે એ આરનો સ્ક્વેર. તો અહીંયા આવશે એ આરનો સ્ક્વેર બરાબર કેટલા? 26. ઓકે, ચલો મેં નવું કશું નથી કર્યું. અહીંથી મારે છેદની અંદરથી આરને હટાવો છે. આરને હટાવવા માટે મેં લસા કેટલો લીધો? આર. તો દરેક પદને નીચે કેટલા વડે ગુણ્યો? આર વડે. આના નીચે આર હતો, ઓકે, તો એ એમના એમ. નીચે આર વડે ગુણ્યો તો ઉપર એને આર વડે ગુણ્યો તો એ ગુણ્યા આર એટલે એ આર. નીચે આર વડે ગુણ્યો તો ઉપર આર વડે તો એ આર ગુણ્યા આર એટલે એ આરનો સ્ક્વેર. ક્લિયર? ચલો હવે કામ કરી નાખો. આર અને 26 વચ્ચે ગુણાકારનો સંબંધ છે. ઓકે, તો આર ગુણ્યા 26 એટલે 26 આર થઈ ગયા. તો આને એમને એમ લખી નાખો, એ પ્લસ એ આરનો સ્ક્વેર બરાબર 26 ગુણ્યા આર એટલે કેટલા? 26 આર. કેટલા થઈ ગયા? 26 આર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ, અહીંયા એ આ બંનેમાંથી એ કોમન નીકળે છે. મારા કલેજાઓ તમને સમજાય છે ને હું શું કહેવા માગું છું? આ દરેકની અંદરથી એ કોમન નીકળે એવો છે તો એને કોમન કાઢી નાખું. હા, એને કોમન કાઢ્યો. હવે જે વધ્યું લખો, અહીંયાથી એ જતો રહ્યો, કાંઈ ના વધે તો 1 વધે. અહીંયાથી એ જતો રહ્યો બારે, કેટલા વધ્યા? આર વધ્યા. અહીંયાથી એ કોમન બારે જતો રહ્યો તો કેટલા વધ્યા? અહીંયા આરનો વર્ગ વધ્યો છે બરાબર કેટલા વધ્યા? અહીંયા 26 આર. ક્લિયર? સમજાય છે તમને? સમજાતું હોય તો મને કોમેન્ટની અંદર કહેજો કે હા સર અમને સમજાય છે. ક્લિયર? ચલો હવે વિદ્યાર્થી મિત્રો શું કામ કરીશું? તો હવે એક કામ કરીએ, આપણે જોડે એની કિંમત છે, આપણે લાયા હતા, કદાચ તમને ખબર હોય તો. આ એની કિંમત કેટલી લાયા હતા? 6. આપણે જોડે એની કિંમત છે તો અહીંયા એની કિંમત મૂકી દો. તો એની જગ્યાએ કેટલા મૂકી દઉં? 6 મૂકી દઉં. તો અહીંયા મૂકી દઉં 6. અહીંયા 1 એમના એમ, 1 પ્લસ આરનો વર્ગ બરાબર 26 આર. ઓકે, ચલો હવે બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. અહીંયા જુઓ, આ 6 ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં જાય, પણ બરાબર એટલે ભાગાકાર સામે ઉડે. અહીંયા જો, અહીંયા 13 દુ 26, અહીંયા 2, અહીંયા 3 દુ 6 એટલે 2. એટલે અહીંયા કેટલા વધશે? 3 વધશે. અને અહીંયા કેટલા વધશે? 13 વધશે. કેટલા વધશે? 13 વધશે. હવે જે વધ્યું એને લખો. અહીંયા કેટલા વધ્યા? 1 3 પ્લસ 1 પ્લસ આરનો વર્ગ બરાબર અહીંયા વધ્યા 13 આર. મેં નવું કશું નથી કર્યું. બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. 13 દુ 26, 3 દુ 6, સામે 2 ઉડી ગયા. અહીંયા વધ્યા 3, અહીંયા વધ્યા 13. ઓકે, હવે એમને મેં લખી દીધું છે. ચલો હવે નેક્સ્ટ કામ શું કરીશું? તો હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણું જે પદ છે એને તમે એમને એમ લખવાની કોશિશ કરો. જે વધ્યું હતું એને એમને એમ લખી નાખો એક વખત. હવે જે વધ્યું હતું એને લખીએ આપણે. થોડું મેનેજ કરજો ભૈયાઓ. હા, ઓકે, ચલો હવે આપણા જોડે શું વધ્યું હતું? તો આપણા જોડે પદ વધ્યું હતું તો એક વધ્યા હતા 3 પ્લસ આર પ્લસ અહીંયા આરનો વર્ગ બરાબર વધ્યા હતા આપણા જોડે 13 આર. ચલો હવે શું કામ કરીશું? તો હવે આ 3 આખા કૌંસને ગુણશે તો 3 એકા 3 આ, 3 ગુણ્યા આર 3 આર પ્લસ 3 ગુણ્યા આરનો વર્ગ તો 3 આરનો વર્ગ બરાબર 13 આર. ઓકે, ચલો હવે શું કામ કરીશું? તો હવે 13 આર છે એ બરાબરની સામે પેલી બાજુ પ્લસમાં છે, સામે આવે તો માઇનસ થઈ જશે. તો 3 પ્લસ 3 આર પ્લસ 3 આરનો વર્ગ. આ 13 આર પ્લસમાં છે, સામે જોઈએ તો માઇનસની અંદર થઈ જશે. બરાબરની અંદર સામે કોઈ ડાબી બાજુથી જમણી બાજુ જાય, જમણી બાજુ ડાબી બાજુ જાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો અહીંયા 13 આર કેવા થઈ જશે? માઇનસ. બરાબર મૂકી દો 0. હવે એક કામ કરો, આ 3 તો એમના એમ જ રહેવાના છે. અહીંયા જો આ આરવાળું પદ છે અને આરવાળું પદ છે. આ 3 આર પ્લસમાં છે, 13 આર માઇનસમાં છે. 13 આરમાંથી 3 કાઢું તો કેટલા વધે? 10 આર. અને કેવા? માઇનસ 10 આર. હવે જે વધ્યું એને લખો. તો અહીંયા 3 પ્લસ એમના એમ. અહીંયા એક કામ કરો, 3 આરનો વર્ગ એમના એમ વધશે. અને અહીંયા તમે જુઓ, આ 13 આરની અંદરથી તમે 3 આર
પ્લસ માઇનસ બાદ બાકી થાય, 13માંથી 3 બાદ કરો 10 અને મોટા પદની ચિહ્ન માઇનસ છે તો -10r બરાબર 0. ચલો હવે શું કામ કરીશું, તો હવે દ્વિઘાત બહુપદી બને એવી છે. હવે દ્વિઘાત બહુપદી તમે ધોરણ 10ની અંદર ભણીને આવ્યા હતા, કદાચ ખબર હોય તો, ના ભણ્યા હોય તો આગળ બી તમે ક્યાંક ભણ્યા હશો. ક્લિયર? ચલો દ્વિઘાત બહુપદીનો નિયમ છે કે પહેલાં 2 ઘાતવાળું પદ, પછી 1 ઘાતવાળું પદ ને પછી અચળ પદ. બીજું હું બરાબરની અંદર જ કામ કરું છું, નિશાની ચેન્જ થશે નહીં. નિશાની ક્યારે ચેન્જ થાય? બરાબરની ડાબીથી જમણી જાય, જમણીથી ડાબી બાજુ જાય ત્યારે. તો નિશાની એ ચેન્જ નહીં થાય તો 2 ઘાતવાળું પદ આગળ લખો 3r નો વર્ગ, એના પછી 2 ઘાત 1 ઘાતવાળું પદ છે 10r -10r અને પ્લસ છે 3 બરાબર 0. ચલો હવે શું કામ કરીશું, તો અહીંયા તમે જો દ્વિઘાત બહુપદી 2 ઘાત 1 ઘાત અને અચળ પદ. હવે દ્વિઘાત બહુપદી બને તો એના અવયવો પાડવા પડે, અને અવયવમાં તમને ખબર છે કે પહેલા પદનો છેલ્લા પદનો ગુણાકાર કરો તો આ 3 તરી 9. કેટલા? 3 તરી 9. હવે તમારે 9ના એવા ભાગ પાડવાના કે તમારો જવાબ આવે -10r. તો 9ના ભાગ પાડીએ આપણે તો 3 તરી 9 થાય અને 9 એકા 9. જો આપણે 3 તરી 9 કરીએ તો 3માં 3 ઉમેરું તો કેટલા થાય? 6 થાય. 3માંથી 3 બાદ કરું તો કેટલા થાય? 0 થાય. તો 3 તરી 9 તો પોસિબલ નથી. તો અહીંયા એક કામ કરી નાખો, આપણે લખો 9 એકા 9. હવે એક કામ કરો, 9માં 1 ઉમેરો તો 10 થાય કે ના થાય? થાય. અને આપણે લાવવાના કેટલા? 10. અને બીજું -10 લાવવા માટે એક કામ કરો, બંને આગળ માઇનસ લખી દો. તો માઇનસ માઇનસ પ્લસ, નિશાની માઇનસ, 9માં 1 ઉમેરો તો કેટલા? 10. ઓકે. હવે અહીંયા પરિવારમાં છે r, તો બધી જગ્યાએ લખી દો r. અહીંયા r, અહીંયા r. તો આપણા બે અવયવ કયા? એક 9r અને એક r. ઓકે. તમે 9rમાં 1r ઉમેરો એટલે કેટલા થાય? 10r થાય. એટલે 9 એકા 9 થાય છે અને 9ના એવા ભાગ પાડું. ઓકે. 9 એકા 9, તો આ બેનો જવાબ કેટલો થાય છે? 10r થાય છે. તો આપણા બે અવયવ કયા? 9r અને 1r. આ આપણા બે અવયવ. હવે દ્વિઘાત બહુપદીનો નિયમ છે કે પહેલું પદ અને છેલ્લું પદ એમના એમ લખો. તો અહીંયા 3r નો વર્ગ એમના એમ લખો. બે અવયવ લખો. પહેલો અવયવ 9r, બીજો અવયવ આપણો -1r અને છેલ્લું પદ એમના એમ કેટલું છે? અહીંયા 3 બરાબર 0. બીજું અહીંયા તમે 1 નહીં લખો તો ચાલશે. મેં સરળતા ખાતર 1 લખ્યો છે. 1 લખો કે ના લખો, કારણ કે કોઈ પદની આગળ ઓલરેડી કેટલા હોય? 1. ચલો હવે બેની જોડી બના દો. રબને બનાવી જોડી. ચલો આ મારું પહેલું પદ, આ મારું બીજું પદ. જોડતી નિશાની કઈ છે? માઇનસ. ખાસ સાચવજો. ચલો આ બંનેની અંદરથી કોમન કાઢો, આ બંનેની અંદરથી કોમન કાઢો. અહીંયા તમે જો 3 છે, અહીંયા કેટલા છે? 9. અહીંયા 3 કોમન નીકળે, 3 તરી 9. તો અહીંયાથી 3, તો બંનેમાંથી એક 3 કોમન જતા રહ્યા. બીજું અહીંયા r નો વર્ગ છે, અહીંયા r છે, તો બંને જગ્યાએથી r કોમન નીકળે, તો r ને કરો કોમન. ચલો અહીંથી કોમન 3 જતા રહ્યા બારે. r ના વર્ગમાંથી r જતો રહ્યો તો કેટલા વધ્યા? r વધ્યા. 3 તરી 9, 3 બારે જતા રહ્યા. અહીંયા r બારે જતો રહ્યો તો 3 તરી 9. ખાલી કેટલા વધશે? 3 બાર જતો વધ્યા 3. નિશાની હંમેશા બે પદને જોડતી વચ્ચે પ્લસ હોય તો પ્લસ લખો, માઇનસ હોય તો માઇનસ લખો. મેં માઇનસ લખ્યું કારણ કે ઉપર માઇનસ છે. હવે અહીંયા જુઓ, અહીંયા કેટલા છે? r છે, અહીંયા 3 છે, તો કશું કોમન નહીં નીકળતું. કશું ના નીકળે, એક કોમન કાઢી નાખો. ચલો અહીંયાથી કશું કોમન નથી કાઢી તો કેટલા વધશે? r એમના એમ. બીજું બારે નિશાની માઇનસ છે તો ઉપરના પદની નિશાની ચેન્જ થઈ જશે. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. બારે માઇનસ હોય તો આની નિશાની ચેન્જ કરવાની. જો પ્લસ હોય તો ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. તો આ માઇનસ છે તો આ પ્લસનું શું થઈ જશે? માઇનસ થઈ જશે. 3 બરાબર 0. સરખા પદ આવે તો તમારો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે. દ્વિઘાત બહુપદીનો નિયમ છે. જો સરખા પદ ના આવે તો તમે નાની અમથી કોઈક જગ્યાએ ભૂલ કરેલી છે. ચલો હવે એક કામ કરો, સરખા પદને તમે એક વખત લખી નાખો. નકર આ થઈ ગયું આપણું પહેલું પદ, આ થઈ ગયું બીજું પદ. આ બંનેની અંદરથી કોમન નીકળે છે r -3, r -3. અથવા સરખા પદ એક વખત લખી નાખો તો r -3. બીજો અવયવ છે આ 3r અને અહીંયા છે -1, તો બીજો અવયવ થશે 3r -1 બરાબર 0. ચલો હવે નેક્સ્ટ કામ શું કરીશું, તો બંનેના કૌંસ ખોલીને બંને બરાબર 0 મૂકો. આના બરાબર 0 થાય, આના બરાબર 0 થાય તો 0 મૂકો. તો r -3 બરાબર 0 ઓર બીજું છે 3r -1 બરાબર 0. r ને કરતા બનાવું તો r બરાબર 3, અહીંયા માઇનસ મળશે, સામે આવે તો પ્લસ. તો પહેલી આપણી r ની કિંમત મળી 3. અહીંયા મૂક. અહીંયા તમે જો, અહીંયા આખું પદ છે 3r, તો 3r ને કોમન કાઢો તો 3r બરાબર 1 માઇનસ મળશે, બરાબરની સામે આવે તો પ્લસ. હવે અહીંયા જો r ને કરતા બનાવો એટલે બરાબર એટલે ભાગાકારનો સંબંધ 3 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં, તો અહીંયા r બરાબર 1/3. તો r ની બીજી કિંમત મળી કેટલી? 1/3. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 3 ક્રમિક પદો લાવવાના હતા. શું 3 ક્રમિક પદો લાવવાના હતા? તો અહીંયા લખી નાખું ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો. શું લખી નાખું? ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો. શું લાવવાના હતા? ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો. હવે આ 3 ક્રમિક પદો આપણે લાવવાના હતા. ઓકે. હવે બીજું કે આપણે જોડે એની કિંમત તો 6 જ છે.
એની કિંમત કેટલી આવી હતી? 6 આવી હતી. તમને ખબર છે આપણે સ્ટાર્ટિંગની અંદર જે ગણતરી કરી હતી, કદાચ ખબર હોય તો અહીંયા તમે જુઓ એની કિંમત એક જ વખત 6 છે. દેખાય છે તમને અહીંયા? તો એની કિંમત 6 છે, પણ આરની કિંમત આપણા જોડે 2 વખત છે. તો એ બરાબર 6 અને આર બરાબર પહેલાં કેટલા લઉં? 3 લ્યું. તો આર બરાબર લઈ લઉં પહેલાં કેટલા? 3. હવે હું લાવું છું 3 ક્રમિક પદો. તો પહેલા નંબરનું પદ હતું ગુણોત્તર શ્રેણીનું આપણું કયું? એ ભાગ્યા આર. શું હતું? એ ભાગ્યા આર. ચલો લખો. એની કિંમત કેટલી છે? 6 છે. આરની કિંમત કેટલી છે? 3 છે. અહીંયા 3 દુ 6. કેટલા આવશે? ઉપર 2 વધ્યા 2. તો પહેલું પદ આવ્યું 2. બીજા નંબરની અંદર ગુણોત્તર શ્રેણીનું પદ હતું એ, અને એની કિંમત આપણે જોડે સીધી છે 6. તો અહીંયા લખી નાખું 6. ત્રીજા નંબરની અંદર આપણું ગુણોત્તર શ્રેણીનું પદ હતું એ આર. શું હતું? એ આર. તો એની કિંમત આપણે જોડે કેટલી છે? 6 છે. અને આરની કિંમત આપણે જોડે કેટલી છે? 3 છે. તો અહીંયા લખી નાખું 6 તરી 18. જેટલા 6 તરી 18. તો હવે ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો કયા આવ્યા? તો 3 ક્રમિક પદો અહીંયા લખવા હોય તો 3 ક્રમિક પદો કયા કયા? 2, 6 અને 18 થશે. પણ વિદ્યાર્થી મિત્રો આપણી ગણતરી હજી પતી નથી. કેમ? કારણ કે અહીંયા એની કિંમત એક જ વખત છે, પણ આરની કિંમત આપણા જોડે કેટલી વખત છે? 2 વખત છે. તો એ બરાબર 6 લીધા, આર બરાબર 3 લીધા. તો હવે એ બરાબર 6 લો, પણ હજી આર બરાબર કેટલા લેવા પડશે? તમારે 1/3 લેવા પડશે. ઓકે, ચલો તો ફરી આપણે ગણતરી પાછી સ્ટાર્ટ કરવી પડશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો શું કામ કરીશું? તો હવે ફરી પાછા આપણે લખવું છે આપણે અહીંયા. તો હવે ફરી પાછું શું કામ કરીશું? તો હવે અહીંયા લખી નાખો એ બરાબર 6 અને આર બરાબર 1/3. કેટલા થશે? 1/3. ચલો હવે ફરી પાછા 3 ક્રમિક પદો લાવવા છે. તો પહેલા નંબરનું પદ હતું આપણે જોડે એ ભાગ્યા આર. કેટલા હતા? એ ભાગ્યા આર. એની કિંમત છે 6 અને આરની કિંમત છે નીચે 1/3. આ 6 એમના એમ. અહીંયા 1/3 ગુણાકાર છે. ગુણાકાર જ્યારે સામે ભાગાકારની અંદર જાય, ભાગાકાર જ્યારે સામે ગુણાકારમાં જાય તો ક્રમ ઉલટાઈ જાય તો 3 જાય, ઉપર 1 આવશે નીચે. અહીંયા તમે જો 6 તરી 18. 18/1 એટલે કેટલા થશે? 18. ચલો બીજા નંબરનું વિદ્યાર્થી મિત્રો આપણું પદ હતું એ, અને એ બરાબર આપણને ખબર છે એની કિંમત કેટલી છે? 6 છે. તો અહીંયા લખી નાખું 6. અને ત્રીજા નંબરનું આપણું પદ હતું એ આર. કયું હતું? એ આર. તો એની કિંમત આપણે જોડે 6 છે અને આરની કિંમત આપણે જોડે છે 1/3. અહીંયા 3 દુ 6. કેટલા વચ્ચે? 2 અને 2 એકા 2. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ બરાબર 6 લીધા અને આર બરાબર 1/3 લીધા. તો આપણા 3 ક્રમિક પદો કયા આવશે? તો 3 ક્રમિક પદો. 3 ક્રમિક પદો કયા આવશે? 18, 6 અને 2 થશે. બીજું આ દાખલાની અંદર તમને કોમન પોઈન્ટ હું દર્શાવી દઉં ખાસ. તો અહીંયા તમે જુઓ એ બરાબર 6 લીધા, આર બરાબર 3 લીધા છે. તો તારે આપણો જવાબ કેટલો આવ્યો? તો અહીંયા 2, 6, 18. જો કેટલા આવ્યા? 2, 6, 18. એટલે અહીંયા 3 ક્રમિક પદો 2, 6, 18 થશે. એટલે એક આપણો જવાબ આ પણ સાચો છે. અને ફરી તમે પાછા આરની બીજી કિંમત લેશો તો આપણો જવાબ આવશે કેટલો? 18, 6, 2. હવે તમે અહીંયા જુઓ 2, 6, 18 અને ફરીથી કેટલા છે? 18, 6, 2. 2, 6, 18, 18, 6, 2. એટલે જ્યારે પણ તમે દાખલો ગણવા બેસો તો તમારા દાખલાની અંદર આ વસ્તુ દરેક દાખલામાં થશે. 2, 6, 18 જેટલેથી પતે એટલે ચાલુ થઈ જજો. 18, 6, 2. 2, 6, 18. હવે જો 18, 6, 2. આ બંને રીતે તમારો દાખલો સાચો થશે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી સમ છે, આને રિલેટિવ બરોબર છે. બીજા પણ ઘણા બધા સમ છે જે આપણે સોલ્વ કરવાના છે. ઓકે, વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર કહેજો. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મોસ્ટ આઈએમપી આ રીત છે પરીક્ષાની અંદર. હર સાલ તમે જેટલા પણ વાર્ષિક પરીક્ષાના પેપર હોય બરોબર છે, તમે પેપર ઉઠાઈને જોઈ લો, તમને આ ટાઈપનો ક્વેશ્ચન જોવા મળશે અને મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ટોપિક કન્ટિન્યુ છે. STD 11 સ્ટેટની અંદર ચેપ્ટર નંબર 9 તમારું ગુણોત્તર શ્રેણી મોસ્ટ આઈએમપી સમ આપણે જોઈ રહ્યા છે. એની અંદર વાર્ષિક પરીક્ષા તમારી 2025 સ્ટેટની અંદર આપણે 80માંથી 80 લાવવાની રણનીતિ ચાલુ છે. ઓકે, આર્યન ક્લાસીસની અંદર આપણે આ વિડીયો જોઈ રહ્યા છે. ઓકે, વિભાગ એની અંદર આપણે ક્વેશ્ચન નંબર 7નો અભ્યાસ કરવાના છીએ. વિભાગ એનો ક્વેશ્ચન નંબર 7 આ પણ તમારો મોસ્ટ આઈએમપી સમ છે જે પરીક્ષામાં તમને વાર્ષિક પરીક્ષામાં બેઠો જોવા મળશે એવી સંભાવના છે પૂરેપૂરી. ઓકે, ચલો આપણે તમારો સમય વધારે ન લો, ફટાફટ આપણે આવતા રહીશું ટુ ધ પોઈન્ટ સીધા દાખલા ઉપર. ઓકે, ચલો રકમ વાંચો છો, શાંતિથી ધ્યાન આપજો. એક ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો 31 છે. શું કીધું છે? 3 ક્રમિક પદોનો સરવાળો 31 તમને આપેલો છે અને ગુણાકાર કેટલો છે? 125. તો શ્રેણીના 3 ક્રમિક પદો શોધો. તમને એમ કહે છે કે ગુણોત્તર કોઈક શ્રેણીના 3 ક્રમિક પદો છે.
આ 3 પદોનો તમે સરવાળો કરશો તો 31 થશે અને ગુણાકાર કરશો તો 125 થશે। આવા 3 ક્રમિક પદો શોધો। પેલા કોયડા આપણે હતા ઉકેલતા, નાના હતા ત્યારે ભણતા ત્યારે કોયડા ઉકેલતા હતા, એવો જ પ્રશ્ન છે। હવે સૌથી પહેલાં આપણે 3 ક્રમિક પદો કયા છે એ આપણે જોવાનું છે। તો n બરાબર અહીંયા તમને 3 ક્રમિક પદો કીધા છે। તો પહેલાં અહીંયા લખી નાખું 3 ક્રમિક પદો। શું લખી નાખું? 3 ક્રમિક પદો। તમારે દાખલો ગણવો છે તો પહેલાં 3 ક્રમિક પદો તમને આવડતા હોવા જોઈએ। તો 3 ક્રમિક પદો છે આપણા, પહેલું છે a ભાગ્યા r, a અને ar। આ છે આપણા ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો। આ વસ્તુ તમારી બેઝિક છે, તમને આવડતી હોવી જોઈએ। ચલો હવે બીજું, તમારે જ્યારે પણ દાખલાની શરૂઆત કરવાની થાય, આ ટાઈપનો તમારો 3 ક્રમિક પદનો દાખલો આવે તો તમારે શરૂઆત કરવાની ગુણાકારથી। કોનાથી? ગુણાકારથી શરૂઆત કરવાની। ગુણાકારથી શરૂઆત તમે કરશો એટલે દાખલાની તમને કોક મળી જશે। ચલો પહેલાં લખી નાખું અહીંયા 3 ક્રમિક પદોનો ગુણાકાર। શું? 3 ક્રમિક પદોનો ગુણાકાર। ચલો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો આપણને આપેલો છે કેટલો? 125 આપેલો છે। તો ગુણાકાર બરાબર લખી નાખો 125। હવે એક કામ કરો, 3 ક્રમિક પદોનો ગુણાકાર કીધો છે તો 3 ક્રમિક પદો આપણને ખબર છે કયા? a ભાગ્યા r, a અને r। હવે આને તમે કયા સંબંધમાં લખો? ગુણાકારના સંબંધમાં લખી નાખો। તો a ભાગ્યા r ગુણ્યા a ગુણ્યા ar બરાબર 125। મેં નવું કશું નથી કર્યું। 3 ક્રમિક પદોથી શરૂઆત કરવાની દાખલાની, 3 ક્રમિક પદોને ગુણાકારના સંબંધમાં લખી નાખો અને આ 3 ક્રમિક પદોનો ગુણાકાર હતો 125। હવે તમે જો અહીંથી r ઉડી જાય છે। ઓકે, ચલો હવે શું વધ્યું? a ગુણ્યા r, a ગુણ્યા a એટલે એનો ઘન થાય, તો એનો ઘન બરાબર 125। ચલો હવે અહીંયા એનો ઘન છે, આપણને એની કિંમત મળે છે તો 125 કોઈનો ઘન છે? હા, 125 કોનો ઘન છે? પોચનો ઘન છે। કોનો ઘન છે? પોચનો ઘન થાય, કારણ કે તમે અહીંયા જો પોચનો ઘન કરો તમે તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 5 5 5 25, 25 પંચા 125। તો 125 કોનો ઘન છે? 5નો ઘન છે। તો અહીંયા લખી નાખું એનો ઘન બરાબર પોચનો ઘન। વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય। ઓકે, બે બાજુથી ઘન ઘન તમારા નાબૂદ કરવા હોય તો થઈ જાય, અથવા નીચે છેદમાં જો આપણે એની કિંમત લાવવાની તો એની કિંમત તમારી કેટલી થઈ જશે? 5 થઈ જશે। ચલો તમે 3 ક્રમિક પદોનો ગુણાકાર ઉપરથી કોની કિંમત લાયા? એની કિંમત લાયા। હવે એક કામ કરો, હજી આપણા જોડે સરવાળો બાકી છે તો સરવાળા ઉપરથી કોની કિંમત મળશે? આપણને આરની કિંમત મળશે। 3 ક્રમિક પદો તમારે લાવવા માટે એ અને આરની કિંમત જોશે। હવે એની કિંમત મળી ગઈ, હવે કોની કિંમત બાકી છે? આરની કિંમત। હવે ગુણાકાર ઉપરથી એની કિંમત મળી ગઈ તો સરવાળા ઉપરથી આપણને આરની કિંમત મળી જશે, પણ સરવાળો કેટલો છે જોઈ લો, અહીંયા 31 આપેલો છે। તો હવે જેવી રીતના તમે અહીંયા 3 ક્રમિક પદોનો ગુણાકાર લખ્યો 125, એવી રીતના લખી નાખો 3 ક્રમિક પદોનો સરવાળો કેટલો? 31 લખી નાખો ટોપિક। ચલો 3 ક્રમિક પદોનો સરવાળો કેટલો આપેલો હતો વિદ્યાર્થી મિત્રો? 31 આપેલો હતો। હું જે આપેલું છે એ જ કામ કરું છું। હવે એક કામ કરો, તમે 3 ક્રમિક પદોનો ગુણાકાર 125 હતો તો 3 ક્રમિક પદોને ગુણાકારના સ્વરૂપે લખ્યા હતા, તો 3 ક્રમિક પદોનો સરવાળો 31 છે। તો હવે ગુણાકારની જગ્યાએ લખ્યા, એવી રીતના તમે કયા સંબંધમાં? સરવાળાના સંબંધમાં લખી નાખો। તો આ 3 કયા સંબંધમાં લખો? સરવાળાના સ્વરૂપમાં લખી નાખો। તો a ભાગ્યા r પ્લસ ar બરાબર કેટલા છે? 31 આપેલા છે આપણે। હવે શું કામ કરશો? હવે અહીંયા જો છેદની અંદર r છે તો છેદમાંથી તમારે rને હટાવવો પડશે। તો rને હટાવવા માટે તમે લસા લઈ લો, કેટલો? r। શું લઈ લો? લસા r। હવે લસાનો નિયમ છે કે દરેક પદના નીચે r હોવો જોઈએ। હવે જો આ a છે, એના નીચે r છે તો એને ગુણવાની જરૂર નથી, તો ઉપર a એમના એમ। હવે જો આ એના નીચે 1 છે તો નીચે r લાવવાનો છે આપણે લસા તરીકે, તો 1ને r વડે ગુણું તો ઉપર કેટલા વડે ગુણું? r વડે ગુણું। નીચે તો r આવી ગયો છે તો ઉપર a ગુણ્યા r એટલે કેટલા? ar। હવે આના નીચે 1 છે, 1ને કેટલા વડે ગુણું તો r થાય, તો નીચે r વડે ગુણ્યા તો ઉપર r વડે ગુણું તો ar ગુણ્યા r એટલે ar નો સ્ક્વેર। શું? ar નો સ્ક્વેર બરાબર 31। કેટલા? 31। હવે અહીંયા r અને 31 વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો 31 ગુણ્યા r એટલે કેટલા? 31 r। તો ઉપર જે વધ્યું એમને એમ લખી નાખો। શું છે? a પ્લસ ar નો સ્ક્વેર બરાબર 31 ગુણ્યા r એટલે કેટલા? 31 r। ચલો હવે વિદ્યાર્થી મિત્રો આ દરેકની અંદરથી જો a અને આ ત્રણેય જગ્યાએથી a કોમન નીકળશે તો a કોમન કાઢી નાખો। ચલો a કોમન નીકળે છે તો અહીંયાથી a કોમન કાઢ્યો, જે વધ્યો એને લખો। અહીંથી a જતો રહ્યો, કંઈ ના વધે તો 1, અહીંથી a જતો રહ્યો, કેટલા વધ્યા? r વધ્યા, અહીંથી a જતો રહ્યો, કેટલા વધ્યા? r નો સ્ક્વેર વધ્યો બરાબર કેટલા વધ્યા? 31 r।
ઓકે, ચલો હવે શું કામ કરી નાખો. હવે તમને ખબર છે આપણી જોડે એની કિંમત છે કેટલી, એની કિંમત અહીંયા આપેલી છે. જો એની કિંમત કેટલી લાવ્યા હતા 5, તો હવે એની કિંમત મૂકી દો અહીંયા. તો અહીંયા એ બરાબર કેટલા હતા 5. ઓકે, તો અહીંયા એની કિંમત તમારી જે 5 હતી. ઓકે, તો હવે એની જગ્યાએ 5 મૂકી દો. તો અહીંયા મૂકી દો 5. અહીંયા 1 પ્લસ આરનો સ્ક્વેર બરાબર 31 r. ચલો હવે શું કામ કરશું, તો આ 5 આખા કૌંસને ગુણશે, તો 5 એકને ગુણશે, 5 આરને ગુણશે, 5 આરના વર્ગને પણ ગુણશે. તો 5 ગુણ્યા 1 એટલે 5 એકા 5 પ્લસ 5 ગુણ્યા આર એટલે કેટલા 5 આર પ્લસ 5 ગુણ્યા આરનો વર્ગ, તો 5 આરનો વર્ગ બરાબર 31 r. ચલો હવે શું કામ કરીશું, તો આ બધાને એમને એમ રાખો. આ 31 r બરાબરની અહીંયા ચે બાજુ છે, બરાબરની અહીંયા જમણી બાજુ છે અને ડાબી બાજુ લાવો. તો બરાબરની અંદર જશે તો 31 r પ્લસમાં છે, સામે જાય તો માઇનસમાં. નિયમ છે મેથેમેટિકનો કે કોઈ પણ બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ જાય કે જમણી બાજુથી ડાબી બાજુ જાય તો નિશાની ચેન્જ થઈ જાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો ચલો 5 પ્લસ 5r પ્લસ 5rનો સ્ક્વેર. હવે 31r બરાબરની અંદર લઈ જાઓ તો માઇનસ 31r બરાબર કેટલા થઈ જશે અહીંયા 0. ચલો સમજાય છે ને? સમજાતું હોય તો કોમેન્ટની અંદર કહેજો કે હા સાહેબ તમારી મેથડ અમને સમજાય છે. ચલો હવે તો અહીંયા તમે જો આ 5r વાળા પદનું સાદુરૂપ આવે એવું છે. તો 5r પ્લસમાં છે, 31r માઇનસમાં છે. તો એક કામ કરો, એક પ્લસ અને એક માઇનસ હોય તો બાદ બાકી થાય, નિશાની આવે મોટા પદની. તો અહીંયા 5r 31rમાંથી 5r બાદ કરો, કેટલા વધશે તમારા 26r વધશે. અને છેવા -26r જે વધ્યું એને લખી નાખો. શું વધ્યું અહીંયા 1 વધ્યા તમારા 5. શું વધ્યા 5. બીજું અહીંયા 5rનો વર્ગ, અહીંયા કોઈ સાદુરૂપ જેનું સાદુરૂપ ના આપ્યું અને એમને એમ લખો. 5 એમના એમ, 5rનો વર્ગ એમના એમ. આ 31rમાંથી 5r બાદ કરો એટલે કેટલા વધશે 26r વધશે. કેટલા 26r વધશે. ચેવા માઇનસ, કારણ કે મોટું પદ તમારું શેમાં છે માઇનસ બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી શું આવે એવી છે, તો અહીંયા તમારી દ્વિઘાત બહુપદી આવી. જો શું છે દ્વિઘાત બહુપદી, તમે જો અહીંયા 2 ઘાતવાળું પદ છે, પછી 1 ઘાત છે અચળ. પણ દ્વિઘાત બહુપદીનો નિયમ છે કે દ્વિઘાત બહુપદી તમારી શેમાં હોવી જોઈએ, ક્રમમાં હોવી જોઈએ. શેમાં હોવી જોઈએ, ક્રમમાં હોવી જોઈએ. તો આપણી જે દ્વિઘાત બહુપદી છે એને આપણે ક્રમમાં લખી દઈએ. શેમાં લખી દઈએ, ક્રમમાં લખી દઈએ. પહેલાં અહીંયા શું વધ્યું હતું, તો અહીંયા એક 5 વધ્યા હતા, એક 5rનો વર્ગ વધ્યો હતો. બીજું શું વધ્યું હતું, અહીંયા 26r વધ્યા હતા બરાબર. અહીંયા કેટલા હતા 0 હતા. ઓકે, હવે તમારી જે દ્વિઘાત બહુપદી હતી એને તમે ક્રમમાં લખવાની કોશિશ કરો. શું કરો, ક્રમમાં લખવાની તમે કોશિશ કરો. થોડું મેનેજ કરજો હો. ચલો હવે શું કામ કરીશું, તો પહેલાં આવે 2 ઘાતવાળું પદ, પછી આવે 1 ઘાતવાળું પદ, પછી આવે અચળ પદ. તો દ્વિઘાત બહુપદીને ક્રમમાં લખો. ઓકે, તો અહીંયા આગળ આવશે 5rનો વર્ગ, પછી આવશે 26r. કેટલા આવશે અહીંયા 26r. એના પછી તમારો નેક્સ્ટ આવશે કેટલા +5 બરાબર 0. બીજું નિશાની કેમ ચેન્જ ના કરી, કારણ કે મેં બરાબરની અંદર કામ કર્યું છે. બરાબરની અંદર પદ તમે આગળ પાછળ કરો છો, આમથી આમ કરો છો, આગળ પાછળ નિશાની ચેન્જ થાય નહીં. ઓકે, ચલો હવે તમારી દ્વિઘાત બહુપદી છે. જુઓ 2 ઘાત, 1 ઘાત અને અચળ પદ. તો દ્વિઘાત બહુપદીના તમારે અવયવ પાડવા પડશે. તો અવયવની અંદર નિયમ છે કે પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો ગુણાકાર કરો. તો 5 ગુણ્યા 5, તો 5 ગુણ્યા 5 એટલે કેટલા આવશે 25. હવે તમે 25ના એવા ભાગ પાડો કે તમારો જવાબ વચ્ચેના પદ જેટલો આવે. તો વચ્ચેનું પદ કેટલું છે -26. તો 25ના એવા ભાગ પાડો કે જવાબ આવે તમારો કેટલો 26. હવે 25ના ભાગ પાડો તો પાયો 25, 5માં 5 ઉમેરો તો 10 થાય બરાબર. પોસિબલ નથી. તો 25ના બીજા કોઈ ભાગ પાડે છે? હા, 25 એકા 25. હવે 25માંથી તમે 1 ઉમેરો એટલે કેટલા તો 26. આપણે લાવવાના કેટલા 26. તો આપણા સાચા ભાગ કયા ગણશે 25 એકા 25. 25માં 1 ઉમેરો તો 26. ઓકે, ચલો હવે આપણે કેટલા લાવવાના છે -26 લાવવાના છે. તો 25માં 1 ઉમેરો તો 26 થાય અને માઇનસ લાવવા માટે 2 આગળ શું મૂકી દો, માઇનસ મૂકી દો. ઓકે, હવે 25માં 1 ઉમેરો એટલે કેટલા 26. ઓકે, અને કેવા માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ, નિશાની માઇનસ. દરેકના પદમાં શું છે ABCDનો R છે, તો દરેકની બાજુમાં મૂકી દો R. તો આપણા અવયવ કયા 25R અને 1R. 25ના ભાગ પાડું તો 25 એકા 25 થાય છે અને 25Rમાં 1R ઉમેરો તો 26R પણ થાય છે. ઓકે, તો આપણા સાચા ભાગ કયા 25R અને 1R. હવે આ બંને ભાગને તમે અહીંયા લખી નાખો. નિયમ છે દ્વિઘાત બહુપદીનો કે પહેલું પદ અને છેલ્લું પદ એમના એમ લખવાનું, વચ્ચે તમારે 2 અવયવ લખવાનું. ના ખબર પડી, ફરી બોલું છું. પહેલું પદ અને છેલ્લું પદ તમારે એમના એમ રાખવાનું, તમારે વચ્ચે 2 અવયવો લખવાના. તો પહેલું પદ એમના એમ 5rનો વર્ગ, વચ્ચે 2 અવયવો લખો. કયા? એક છે 25R અને એક છે, હવે 1R લખવાની જરૂર નહીં, તમે ખાલી R લખો ચાલશે, કારણ કે ઓલરેડી Rના આગળ કેટલા છે 1 છે.
ચલો તો અહીંયા લખી નાખું 25r માઇનસ r પ્લસ 5 બરાબર 0. મેં તમને શું કીધું, આગળ એક લખવાની જરૂર નથી, કારણ કે કોઈ પણ પદના આગળ ઓલરેડી એક હોય છે. હવે અહીંયા બેની જોડી બનાવો, રબને બનાવી જોડી. ઓકે, તો હવે એક કામ કરી નાખો, અહીંયા આ બંનેની અંદરથી કોમન કાઢો, આ બંનેની અંદરથી કોમન કાઢો, વચ્ચે જોડતી નિશાની છે માઇનસ, આને યાદ રાખજો. ચલો અહીંયા જો, અહીંયા 5 છે, અહીંયા 25ના ભાગ પાડે, પાયો 25, તો બંને જગ્યાએથી 5 કોમન નીકળે તો 5ને કોમન કાઢો. અહીંયા પણ r છે, અહીંયા પણ r છે, તો rને કોમન કાઢી નાખો. ચલો હવે અહીંથી 5 જતા રહ્યા, r ના વર્ગમાંથી r જતો રહ્યો તો કેટલા વધ્યા, r વધ્યા. નિયમના અહીંયા શું છે, માઇનસ, તો અહીંયા મૂકી દો માઇનસ. અહીંયાથી r તો કોમન જતો રહ્યો, પતી ગયું. પાયો 25, 25માંથી 5 જાય તો કેટલા વધ્યા, અહીંયા હજી પણ 5 વધે છે. અહીંયા નિયમના તમારા માઇનસ. અહીંયાથી જો r છે, અહીંયા 5 છે, કશું કોમન ના નીકળે, કશું કોમન ના નીકળે તો દ્વિઘાત બહુપદીનો નિયમ છે, એક કોમન કાઢો. હવે અહીંયા rમાંથી કશું કોમન નથી કાઢ્યું તો r એમ ના એમ. હવે બારી નિશાની તમારી માઇનસ છે, બારી નિશાની માઇનસ હોય તો અહીંયા ઉપરના પદની નિશાની ચેન્જ કરવાની. અહીંયા પ્લસ છે તો શું મૂકી દઉં, માઇનસ મૂકી દઉં, અને 5માંથી કશું કોમન નહીં કાઢતું, 5 એમના એમ બરાબર 0. ચલો બે સરખા પદ આવ્યા છે, એને તમે એક વખત લખી નાખો તો અહીંયા r માઇનસ 5 પહેલો કૌંસ, અને બીજું 5r અને માઇનસ 1, તો અહીંયા લખી નાખો 5r માઇનસ 1 બરાબર 0. ચલો હવે આના બરાબર 0 થાય, આના બરાબર 0 થાય, તો બંનેના કૌંસ ખોલીને બંને બરાબર 0 લખી નાખો. તો r માઇનસ 5 બરાબર 0 અને અહીંયા 5r માઇનસ 1 બરાબર 0. ચલો હવે rને કરતાં બનાવું તો માઇનસ 5 છે, ડાબી બાજુ જમણી બાજુ જાય તો પ્લસ થઈ જશે, તો r બરાબર તમારા થઈ જશે 5. તો rની કિંમત 1 મળી 5. અને અહીંયા 5r આખું પદ છે તો 5rને કરતાં બનાવો, 1 માઇનસમાં છે, સામે આવે તો પ્લસ થઈ જશે. હવે બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય, 5 ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં, તો r બરાબર 1/5. ચલો હવે તમને rની બે કિંમત મળી, એક r બરાબર 5 મળ્યો, એક r બરાબર 1/5 કેટલા મળ્યા, 5 મળ્યા. હવે તમને ખબર છે કે આપણે શું લાવવાના છે, ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો. શું લાવવાના છે, ગુણોત્તર શ્રેણીના માગેલા 3 ક્રમિક પદોની ગણતરી. હવે 3 ક્રમિક પદોની ગણતરી કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમને ખાસ કહી દઉં કે એની કિંમત તમારી જોડે કેટલી છે, એની કિંમત 5 છે. એની કિંમત એક જ વખત છે, પણ આરની કિંમત 2 વખત છે. તો એની કિંમત એક વખત લેશો, પણ આરની કિંમત તમારે 2 વખત લઈને દાખલો ગણવો પડશે. ઓકે, સાદુરૂપ ઈજી છે, પણ આરની કિંમત 2 વખત છે, તો આરની કિંમત 2 વાર લેવી પડશે. એ બરાબર તમારા 5 આગળ આપણે લાવ્યા હતા. હવે આર બરાબર એક વખત તમે કેટલા લઈ લો, 5 લઈ લો. કેટલા લઈ લો, 5. હવે ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો. ચલો પહેલું પદ કયું હતું, એ ભાગ્યા આર. હવે કિંમત મૂકી દો, આપણે જોડે એની કિંમત બી છે, આરની કિંમત બી છે. ચલો એની કિંમત કેટલી છે, 5. આરની કિંમત કેટલી છે, 5. ચલો 5 5 ઉડી જાય, બધું ઉડી જાય એટલે કેટલા વધે, 1 વધે છે. ચલો બીજા નંબરનું ક્રમિક પદ તમારું કયું હતું, એની કિંમત તો સીધી છે જ તમને આપેલી છે, કેટલી, 5. તો અહીંયા સીધા લખી દો 5. ત્રીજા નંબરની અંદર આપણું ક્રમિક પદ હતું એ આર. કયું હતું, એ આર. તો એ આરની કિંમત મૂકી દો, એ બરાબર 5 અને આર બરાબર 5, તો 5 ગુણ્યા 5 એટલે કેટલા, 25. ઓકે, તો પહેલા નંબરમાં તમારા 3 ક્રમિક પદો કેટલા આવ્યા, અહીંયા 1 5 અને 25 થશે. ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો કયા, 1 5 અને 25 થશે. પણ આ ક્યારે થયા, તો એ બરાબર તમે 5 લીધા અને આર બરાબર તમે 5 લીધા. હવે વિદ્યાર્થી મિત્રો ફરી તમારે લાવવાના છે, તો એ ફરી તમે શું કરશો, તો હવે એ બરાબર તમે કેટલા લેશો, એ બરાબર તો 5, એની કિંમત 1 વખત છે, પણ હવે આરની કિંમત તમે લેશો અહીંયા કેટલી, આર બરાબર 5 લેવરાઈ જાય. હવે આર બરાબર લખો 1/5. તો આરની કિંમત તમે કેટલી લખશો, 1/5. તો આર બરાબર લખો તમે 1/5. ઓકે, ચલો હવે આરની કિંમત અહીંયા 1/5 તમે 5 લખી દીધી છે. તો હવે શું કામ કરશો, તો હવે ફરી તમે દાખલો ગણવાની શરૂઆત કરશો. તો અહીંયા પહેલાં એક લખી નાખો, પહેલું ગુણોત્તર શ્રેણીનું ક્રમિક પદ કયું હતું, તમારું ક્રમિક પદ હતું અહીંયા એ ભાગ્યા આર. ચલો એની કિંમત કેટલી હતી વિદ્યાર્થી મિત્રો, તો એની કિંમત અહીંયા હતી 5. કેટલી હતી, 5. અને આરની કિંમત છે 1/5. ચલો આ 5 એમના એમ, અહીંયા ભાગાકારમાં છે 1/5, સામે ગુણાકારમાં તો 5 ઉપર જશે, 1 નીચે આવશે. અહીંયા 5 5 25 કેટલા થશે, 5 5 25. બીજા નંબરનું જે તમારું ક્રમિક પદ હતું કયું હતું, એ, અને એની કિંમત તો આપણે જોડે હતી કેટલી, 5. તો એની કિંમત સીધા અહીંયા લખી દો 5. ત્રીજા નંબરની અંદર આપણું ક્રમિક પદ હતું એ આર. કેટલું હતું, એ આર. તો એ આપણો કેટલો હતો, એ બરાબર હતા આપણા 5 અને આર બરાબર હતા આપણા 1/5. 5 5 ઉડી ગયા એટલે આપણો જવાબ આવશે અહીંયા 1.
તો ગુણોત્તર શ્રેણીના ફરી ક્રમિક પદ લાયા તો કેટલા આવ્યા? 25, 5 અને 1. અહીંયા મારે જગ્યા નથી. ઓકે, તો એક વખત તમારા ક્રમિક પદ કયા થશે? 1, 5 અને 25. ક્યારે? તો વિદ્યાર્થી મિત્રો તમે કેટલા લીધા? તો a બરાબર 5 લીધા અને r બરાબર તમે કેટલા લીધા? 5 લીધા છે. તો ફરી તમે જ્યારે a બરાબર 5 લેશો અને r બરાબર 1/5 લેશો ત્યારે તમારા ક્રમિક પદ કયા થશે? તો તમારા ક્રમિક પદ થશે 25, 5 અને 1. કેટલા થશે? 25, 5 અને 1 થશે. હવે આ છે તમારા 3 ક્રમિક પદો, એક આર્યા અને એક આર્યા. જગ્યાના અભાવથી આ લખેલા છે. ઓકે, એની કિંમત 2 વખત હોવાના કારણે તમારા ક્રમિક પદો 1, 5 અને 25. હવે ઉલટાઈ જશે, 25, 5 અને 1. હવે વિદ્યાર્થી મિત્રો તમારા આન્સરની અંદર ક્રમિક પદ મળી જાય 1, 5 અને 25, 25, 5 અને 1. તમારા બંને વસ્તુ થોડી લખવાની કે માગેલ ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો 1, 5 અને 25 થશે અથવા 25, 5 અને 1 થશે. આટલે તમારો આન્સ પૂરો થઈ જાય. પણ આપણે થોડું વિઝ્યુલાઇઝેશન કરીએ, આપણે દાખલાને થોડો સાબિત કરીએ. અહીંયા જુઓ, તમને 3 ક્રમિક પદોનો ગુણાકાર કીધો હતો. ઓકે, તો 3 ક્રમિક પદો કયા તમારા આયા તમને ખબર છે. ગુણાકાર 125 હતો, તો અહીંયા તમે લખો. તો 3 ક્રમિક પદો કયા હતા? 1, 5 અને 25. એનો ગુણાકાર કરજો તમે. 3 ક્રમિક પદ 1, 5 અને 25. એનો ગુણાકાર 125 થવો જોઈએ. તો 25 પંચા કેટલા? 125. તો અહીંયા 125 થઈ ગયા. 25 પંચા 125, 125 એકા એટલે 125. ચલો 3 ગુણાકાર કેટલો થઈ ગયો? 125. મતલબ કે 3 ક્રમિક પદો આપણે સાચા કયા છે? 1, 5 અને 25. ઓકે, બીજું એનો સરવાળો તમે જુઓ. એનો સરવાળો તમને અહીંયા કીધો તો કેટલો? 31. તો એનો સરવાળો કરજો 3 ક્રમિક પદોનો. ઓકે, તો 1, 5 અને 25. હવે આ 3નો સરવાળો કરજો. 25, 5, 30, 30 ને 1, 31. તો તમે એનો સરવાળો 31 થાય છે. તો આપણા 3 ક્રમિક પદો કયા હશે? 1, 5 અને 25 હશે. કારણ કે આ 3નો ગુણાકાર 125 થાય છે અને સરવાળો 31 થાય છે. કારણ કે જો ગુણાકાર 125 આપેલો હતો, સરવાળો તમને કેટલો આપેલો હતો? 31 આપેલો હતો. એટલે છેલ્લે આપણી ધારણા બી સાચી પડે છે. ઓકે, ચલો દાખલો મોસ્ટ IMP છે, ખાસ તમે કરી લેજો. પરીક્ષાની અંદર બેઠે બેઠો તમને જોવા મળશે. બીજું તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી વધારે તમને ખબર પડશે. બાકી વિડીયો છોડીને જતા રહેશો તો કામ નથી થવાનું. થોડી મહેનત કરવી પડશે. વિડીયો એકલો જોવાથી કામ નહીં થાય. મારી સાથે તમારે પેપર પ્લાન લેવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. વિડીયોને સ્કીપ કર્યા વગર શાંતિથી જોવાનું રાખશો તો મજા આવશે. સમજો, એકના એક દાખલા તમે રિપીટેશનની અંદર જોશો તો 100% તમને ખબર પડશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણું આંકડાશાસ્ત્રની અંદર ધોરણ 11 સ્ટેટની અંદર તમારું ચેપ્ટર નંબર 9 કન્ટિન્યુ છે, ગુણોત્તર શ્રેણી. એની અંદર આપણે મોસ્ટ IMP સમ, તમારો વિભાગ ઈનો ક્વેશ્ચન નંબર 8. ઓકે, દાખલો મોસ્ટ IMP છે. તમારી વાર્ષિક પરીક્ષા 2025 જે ટૂંક સમયની અંદર તમારા વાર્ષિક પરીક્ષાનો આંકડાશાસ્ત્રના પેપરની અંદર બેઠે બેઠો તમારા વિભાગ ઈની 4 ગુણની અંદર પૂછાય એવો દાખલો છે. બીજું, ખાસ વિડીયોને સ્કીપ ના કરતા શાંતિથી જોવાનું ચાલુ રાખજો. એક વખત તમારી મગજની અંદર મેથડ સેટ થઈ જશે કે કઈ જગ્યાએ કયા સ્ટેપનો ઉપયોગ કરવાનો છે તો 100% તમને દાખલો આવડી જશે. ચલો રકમ ઉપર જઈશું. તમારો સમય વધારે નથી લેવો. ફટાફટ આપણે જે વસ્તુ કરવાની છે એના ઉપર જ ફોકસ કરીએ. ચલો, શું કીધું છે? એક ગુણોત્તર શ્રેણીના 3 પદોનો સરવાળો. શું કહે છે? એક ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક, અહીંયા ક્રમિક છે, ખાસ લખાણું નથી એટલા માટે. 3 ક્રમિક પદોનો સરવાળો કેટલો છે? 6 છે અને એનો ગુણાકાર -64 છે. તો ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો શોધો. હવે આપણે પહેલાં કીધું છે કે ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો તમને કેટલો આપેલો છે? 6 આપેલો છે અને ગુણાકાર તમને કેટલો આપેલો છે? -64 આપેલો છે. તો હવે એમ કહે છે આ 3 ક્રમિક પદો કયા છે કે જેનો સરવાળો તમે કરવા જો તો 6 થાય, એનો ગુણાકાર કરો તો -64 થાય. હવે સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે 3 ક્રમિક પદો કયા. તો અહીંયા પહેલાં લખી નાખું છું 3 ક્રમિક પદો. શું લખી નાખું છું? 3 ક્રમિક પદો. ચલો, 3 ક્રમિક પદો કયા છે? તો A/R, A અને AR. આ છે આપણા ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો. જ્યારે પણ તમને n બરાબર 3 આપેલા હોય તો ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો કયા થશે? A/R, A અને R. આ તમારા વિભાગ બીની અંદર અથવા વિભાગ ઈની અંદર ઓપ્શનમાં પૂછાય એવું છે, એટલે સાચવજો થોડું એમ. ચલો, હવે બીજું, જ્યારે પણ તમને સરવાળા અને ગુણાકારનો પ્રશ્ન આવે 3 ક્રમિક પદોનો, ત્યારે તમારે શરૂઆત કરવાની ગુણાકારથી. કોનાથી? ગુણાકારથી. તો અહીંયા લખી નાખું છું 3 ક્રમિક પદોનો ગુણાકાર. ચલો, ગુણાકાર તમને આપેલો છે કેટલો? -64. ઓકે, જ્યારે પણ તમે ક્રમિક પદોનો દાખલો કરતા હોય ત્યારે તમારે શરૂઆત કરવાની ગુણાકારથી. ઓકે, પહેલા નંબરમાં ગુણાકાર ને પછી લેવાનો સરવાળો. ચલો, હવે ગુણાકાર 3 ક્રમિક પદો કીધા છે.
તો 3 ક્રમિક પદો આપણને ખબર છે, આ રહ્યા 3 ક્રમિક પદો. હવે એનો ગુણાકારના સંબંધમાં લખી નાખો તો a ભાગ્યા r ગુણ્યા a ગુણ્યા ar બરાબર -64. ચલો હવે તમે જુઓ અહીંથી એ ઉડે એવો છે. ઓકે, તો a ગુણ્યા a એટલે એનો ઘન થાય, તો એનો ઘન બરાબર -64. હવે આપણે એની કિંમત જોવે છે, અહીંયા એના ઘનની કિંમત છે, તો -64 કોઈનો ઘન છે. શું -64 કોઈનો ઘન છે? હા, તમે 4નો ઘન કરો, -4નો ઘન કરો. ઓકે, તો -4નો ઘન એટલે -4 ગુણ્યા -4 ગુણ્યા -4, તો ચોગું 16 ને 16 ચોક 64. ઓકે, તો -64 એટલે ટૂંકની અંદર આ જે 64 કોનો ઘન છે? 4નો ઘન છે. તો અહીંયા લખી નાખું એનો ઘન બરાબર -4નો ઘન. ઓકે, બે બાજુથી તમે જો બરાબર એટલે ભાગાકારનો સંબંધ, બે બાજુ ઘન ઉડી જાય, તો એ બરાબર તમારા કેટલા વધશે? -4. કેટલા વધશે? એ બરાબર -4. તો એની કિંમત મળી -4. ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનની અંદર આવી જાય છે. ખાસ અહીંયા જો બે ઘાત હોત, શું બે ઘાત હોત તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જત, પણ એકી ઘાત છે તો તમારું માઇનસ એમના એમ રહેશે. ઘાત બેકી હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ઘાત એકી હોય તો માઇનસ એમના એમ. ચલો હવે આપણે 3 ક્રમિક પદોના ગુણાકાર ઉપરથી કોની કિંમત મળી? એની કિંમત -4 મળી ગઈ છે. હવે સરવાળાનો ઉપયોગ કરો. સરવાળો તમને અહીંયા આપેલો હતો કેટલો? 6. તો હવે લખી નાખો અહીંયા, જેવી રીતે તમે 3 ક્રમિક પદોનો ગુણાકાર લખ્યો, હવે લખી નાખો 3 ક્રમિક પદોનો સરવાળો. તો અહીંયા લખી નાખું 3 ક્રમિક પદોનો સરવાળો. અને આ સરવાળો વિદ્યાર્થી મિત્રો તમને 6 આપેલો હતો. કેટલો આપેલો હતો? 6 આપેલો હતો. ચલો અહીંયા ગુણાકાર માટે ગુણાકારના સંબંધમાં 3 ક્રમિક પદો લખ્યા, સરવાળા માટે સરવાળાના સંબંધમાં 3 ક્રમિક પદો લખો, તો a ભાગ્યા r પ્લસ a પ્લસ ar બરાબર 6. ઓકે, 3 ક્રમિક પદો ગુણાકારમાં તો ગુણાકારના સંબંધમાં લખ્યા, સરવાળામાં તો સરવાળાના સંબંધમાં લખ્યા છે. ચલો હવે અહીંથી વિદ્યાર્થી મિત્રો છેદની અંદરથી તમારે અહીંયા આરને હટાવવો પડશે. અને મેથેમેટિકનો તમારો નિયમ છે કે કોઈ પણ પદને છેદમાંથી હટાવવા માટે લસા લેવો પડે, તો લસા અહીંયા લઈ લઈશું આર. કેટલો લઈ લઈશું? આર. ચલો હવે એના નીચે આર છે તો એને કોઈ ગુણવાની જરૂર નથી, તો એ એમના એમ. આ એકના નીચે એક, એના નીચે એક છે, નીચે તમારે આર લાવવાનો છે, તો એકને આર વડે ગુણું તો ઉપર એને આર વડે ગુણું, તો એ ગુણ્યા આર એટલે એ આર. હવે આ એ આરના નીચે કેટલા છે? 1 છે, તો નીચે એકને આર વડે ગુણું તો ઉપર પણ આર વડે ગુણવા પડે, તો એ આર ગુણ્યા આર એટલે એ આરનો સ્ક્વેર બરાબર 6. મેં નવું કશું કર્યું નથી. અહીંયા મારે છેદની અંદરથી આરને હટાવવા છે, તો આરને હટાવવા માટે લસા આર લીધો, તો દરેક પદની નીચે મેં આર વડે ગુણ્યો છે, નીચે આર વડે ગુણું તો ઉપર આર વડે ગુણવું પડે. ચલો હવે શું કામ કરીશું? તો હવે આર અને આ 6 વચ્ચે ગુણાકારનો સંબંધ, તો 6 ગુણ્યા આર એટલે 6r. તો આ પદ ઉપર એમના એમ આવશે, એ આર અને એ આરનો સ્ક્વેર એમના એમ, અને 6 ગુણ્યા આર એટલે 6r. તો અહીંયા લખી નાખું a પ્લસ એ આરનો સ્ક્વેર બરાબર 6 ગુણ્યા આર એટલે 6r. ચલો હવે વિદ્યાર્થી મિત્રો શું કામ કરીશું? તો હવે એક કામ કરો, 6r પ્લસમાં છે બરાબરની સામે લઈ જવું તો માઇનસ થઈ જાય. ચલો તો a પ્લસ, ચલો એક મિનિટ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ અહીંયા આ એ અને એ આ બધી જગ્યાએથી એ કોમન નીકળે છે, તો એને કોમન કાઢી નાખો તો એ કોમન આવ્યા. ચલો અહીંથી એ જતો રહ્યો, કશું ના વધે તો 1 વધશે. અહીંથી એ આરમાંથી એ કોમન જતો રહ્યો તો કેટલા વધશે? આર વધશે. અને અહીંયા એ આરના સ્ક્વેરમાંથી એ કોમન જતો રહ્યો કેટલા વધશે? આરનો સ્ક્વેર વધશે બરાબર કેટલા આવશે? 6r. કેટલા આવશે? 6r. મેં નવું કશું કર્યું નથી, આ ત્રણેય પદમાંથી એ કોમન નીકાળ્યો છે. ઓકે, તો અહીંથી એ જતો રહ્યો, કોઈ ના વધે તો એ આરમાંથી એ જતો રહ્યો એટલે આર વધે છે, એ આરના સ્ક્વેરમાંથી એ જતો રહ્યો એટલે આરનો સ્ક્વેર વધે છે બરાબર 6r. ચલો હવે વિદ્યાર્થી મિત્રો તમારી જોડે એની કિંમત છે કેટલી? અહીંયા -4 છે, તો એની કિંમત મૂકી દો અહીંયા -4. તો એની જગ્યાએ અહીંયા મૂકી દો -4. અહીંયા ટૂંકમાં લખવું લખી શકો, તો એ બરાબર -4 મૂકતા તમારે લખવું હોય તમે લખી શકો છો કે એ બરાબર -4 મૂકતા, તો એની જગ્યાએ -4, આ એક એમના એમ, આર એમના એમ, આરનો સ્ક્વેર એમના એમ બરાબર 6r. ઓકે, ચલો હવે આ -4 આખા પદને ગુણશે. ઓકે, તો 4 એકા 4 -4 માઇનસ પ્લસ -4 ગુણ્યા આર એટલે 4r. અહીંયા માઇનસ પ્લસ -4 ગુણ્યા આરનો વર્ગ એટલે 4rનો વર્ગ બરાબર કેટલા? 6r. ખબર પડે છે? અહીંયા મેં કશું કર્યું નથી. આ 4 એકને પણ ગુણશે, 4rને પણ ગુણશે, 4rના વર્ગને પણ ગુણશે. અહીંયા પ્લસ માઇનસ. ઓકે, 4 એકા 4 -4. ઓકે, અહીંયા પ્લસ -4 ગુણ્યા 4r, અહીંયા માઇનસ પ્લસ -4 ગુણ્યા આરનો વર્ગ 4rનો સ્ક્વેર અને 6r એમના એમ.
હવે શું કામ કરીશું તો હવે એક કામ કરો, બધા પદ બરાબરની અંદર લઈ જાઓ અને બરાબરની પાછળ મૂકી દો 0. તો 6r પ્લસમાં છે, સામે જાય તો માઇનસની અંદર જતા રહેશે. તો અહીંયા -4 એમના એમ, -4r એમના એમ, 4r નો સ્ક્વેર એમના એમ. આ 6r અહીંયા પ્લસમાં છે, સામે જાય તો 6r માઇનસમાં જતા રહે, બરાબર 0. બરાબર કેટલા થઈ જશે? 0 થઈ જશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો શું કામ કરીશું, એકદમ દાખલો ઇઝી છે, ખાલી શાંતિથી સાંભળજો. હવેનું સ્ટેપ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, થોડું તમે સાચવજો. હવે તમે જુઓ, હવે શું કામ કરીશું તો હવે તમે અહીંયા જુઓ, અહીંયા ચલો આ 4 તો એમના એમ જ છે. અહીંયા જુઓ આ 4r અને અહીંયા 6r, r વાળા પદની હરખામણી થાય એવી છે. ઓકે, અહીંયા અચળ પદ એમના એમ, અહીંયા r નો વર્ગ, બે ઘાતવાળું પદ એમના એમ રહેશે, અચળ પદ એમના એમ રહેશે. અહીંયા 4r અને 6r બંને માઇનસ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ, નિશાની માઇનસ. ઓકે, તો અહીંયા -4 કેટલા? -4. આ નિયમના, અહીંયા નિયમના માઇનસ, 4r અને 6r માઇનસ માઇનસ પ્લસ, નિશાની માઇનસ, 4r વત્તા 6r એટલે 10r, અહીંયા -4r નો વર્ગ બરાબર 0. ખબર પડી છે? મેં નવું કશું નથી કર્યું. r વાળા પદની હરખાય છે, 6r માં 4r ઉમેરા એટલે કેટલા? 10r, અને નિશાની માઇનસ માઇનસ પ્લસ, નિશાની માઇનસ. હવે તમને ખબર છે કે દ્વિઘાત બહુપદીનો નિયમ છે કે પહેલાં 2 ઘાત આવે, પછી 1 ઘાત આવે, પછી અચળ પદ આવે. બીજું બરાબરની અંદર કામ કરો છો, નિશાની ચેન્જ થશે નહીં. આગળ પાછળ પદ કરીએ તો નિશાની ચેન્જ ન થાય. નિશાની ક્યારે ચેન્જ થાય? બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, જમણી બાજુથી ડાબી બાજુ જઈએ. તો અહીંયા -4r નો વર્ગ, 2 ઘાતવાળું પદ, પછી 1 ઘાતવાળું પદ છે 10r, અને અહીંયા -4 બરાબર 0. બીજું દ્વિઘાત બહુપદીનો નિયમ છે અને ગણિતનો બી નિયમ છે કે પહેલું પદ કદી માઇનસમાં ના હોય. પહેલું પદ માઇનસમાં ના, પહેલા પદની નિશાની હટાવી હોય તો બાકીના પદની નિશાની ચેન્જ થઈ જાય. તો અહીંયા 4r નો વર્ગ, અહીંયા માઇનસ છે પ્લસ થઈ જશે તો 10r, અને અહીંયા માઇનસ છે પ્લસ થઈ જશે 4 બરાબર 0. સમજાય છે ને? ચલો હવે નેક્સ્ટ શું કામ કરીશું તો બસ હવે આપણે શાંતિ તમારી દ્વિઘાત બહુપદી બની ગઈ છે. ઓકે, તો દ્વિઘાત બહુપદીની અંદર અહીંયા પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો ગુણાકાર કરો, 4 ચોગુ 16. ઓકે, 4 ચોગુ 16. ઓકે, હવે 16ના એવા ભાગ પાડો કે તમારો જવાબ આવે અહીંયા 10 અને પાછો ચિહ્ન સાથે +10. તો 16ના ભાગ પાડો, 8 દુ 16, કેટલા? 8 દુ 16. ઓકે, તમે અહીંયા જો 8માં 2 ઉમેરો, કેટલા થઈ ગયો? 10, અને લાવવાના કેટલા? 10. પહેલા પદનો છેલ્લા પદનો ગુણાકાર કરો, 4 ચોગુ 16. 16ના એવા ભાગ પાડો, જવાબ આવે વચ્ચેના પદ જેટલો ચિહ્ન સાથે, તો 8 દુ 16. ઓકે, 8માં 2 ઉમેરો 10, પ્લસ લાવવા માટે બંને આગળ મૂકી દો પ્લસ. 8માં 2 ઉમેરો તો 10, કેવા? +10. હવે બધી જગ્યાએ r મૂકી દો, કારણ કે અહીંયા શું છે? r. ચલો તો 2 અવયવ, એક આવશે +8r અને એક આવશે +2r. ઓકે, તો અહીંયા પહેલું પદ એમના એમ, છેલ્લું પદ એમના એમ, વચ્ચે લખો એક 8r અને 2r. તો અહીંયા લખું 4r નો વર્ગ પ્લસ 8r પ્લસ 2r પ્લસ 4 બરાબર 0. ઓકે, ચલો હવે બે પદની જોડી બનાવો. ઓકે, રબને બનાવી જોડી. ઓકે, ચલો આ છે પહેલું પદ, આ છે બીજું પદ. હવે બંનેમાંથી કોમન કાઢો. અહીંયા તમે જુઓ 4 છે, અહીંયા 4 દુ 8, તો બંનેમાંથી 4 કોમન નીકળશે, તો 4ને કોમન કાઢું. બીજું હજી કોમન નીકળશે, ખાજો અહીંયા r છે, r નો વર્ગ છે ને અહીંયા r છે, તો હજી r કોમન નીકળશે. ઓકે, તો 4r કોમન નીકળે. અહીંયાથી 4 કોમન જતા રહ્યા, આરના વર્ગમાંથી r, જો હજી એક r વધશે, અહીંયા પ્લસ એમના એમ, r કોમન જતો રહે, પતી ગયું. અહીંયા 8 છે, 4 દુ 8, 4 કોમન જ્યાં વધ્યા કેટલા? અહીંયા 2. કોમન કાઢતા જે શેષ વધે તમારે લખવી પડે ટૂંકની અંદર. નિશાની હમે બે પદને જોડતી પ્લસ હોય તો પ્લસ મૂકો, માઇનસ હોય તો માઇનસ મૂકો. અહીંયા જો 2 દુ 4, અહીંયા 4ના ભાગ પડે છે, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, ટૂંકની અંદર 2 કોમન બારે કાઢો. ચલો અહીંથી 2 કોમન બારે જતા રહ્યા તો r વધશે. નિશાની બારે પ્લસ છે તો નિશાની ચેન્જ થશે, અને ખાસ વસ્તુ તમને કહું, 2 દુ 4, 2 બારે કોમન જ્યાં વધ્યા કેટલા? 2 બરાબર 0. ઓકે, ચલો હવે સરખા પદ આવે તો દાખલો આપણો સાચી દિશામાં છે. અને સરખા પદ વિદ્યાર્થી મિત્રો એક વખત લખી નાખો તો r પ્લસ 2, અને બીજો અવયવ છે 4r પ્લસ 2. ઓકે, બીજો અવયવ કયો છે? 4r પ્લસ 2 બરાબર 0. હવે એક કામ કરો, બંનેના કૌંસ ખોલી દો, બંને બરાબર 0, આના બરાબર 0, આના બરાબર 0, બંનેના કૌંસ ખોલીને બંને બરાબર 0 મૂકી દો. તો r પ્લસ 2 બરાબર 0 અને 4r પ્લસ 2 બરાબર 0. આરને કરતાં બનાવવું વિદ્યાર્થી મિત્રો ખાસ, તો આ 2 સેમ હશે, પ્લસમાં છે, સામે આવે તો 2 થઈ જશે, માઇનસની અંદર તો આરની કિંમત મળી 1 -2.
અહીંયા 4r આખું પદ છે તો 4rને કરતાં બનાવો 2 પ્લસમાં છે સામે જાય તો માઇનસની અંદર જાય. હવે હું rને કરતાં બનાવું તો 4 અહીંયા ગુણાકાર છે, ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકારમાં તો 2 અને છેદમાં આવશે 4. હજી અહીંયા છેદ ઉડે એવા છે તો r બરાબર અહીંયા 2 દૂ 4 નીચે 2 વચ્ચે. ઓકે, તો r બરાબર તમારો જવાબ આવશે -1/2. બીજું અહીંયા નિશાની લખવાનું ભૂલતા નહીં, બરાબર છે ને, કે આખું બોટકું શાકમાં બફાઈ જાય. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો તમારે લાવવાના હતા ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો. તો હવે અહીંયા લખી નાખો, બરાબર છે, કે 3 ક્રમિક પદોની ગણતરી. શું લખી નાખો? 3 ક્રમિક પદોની ગણતરી. ચલો, હવે 3 ક્રમિક પદોની ગણતરી લેવી છે. તો હવે અહીંયા એની કિંમત આપણને ખબર છે કે એની કિંમત -4 છે, જે એક જ વખત છે. પણ આરની કિંમત 2 વખત છે, તો r બરાબર 1 વખત લ્યો -2. r બરાબર 1 વખત લ્યો -2. ઓકે, અને અહીંયા ફરી પાછા એની કિંમત બદલાવાની નથી, એ બરાબર -4 ને આરની કિંમત અહીંયા કેટલી લ્યો તો r બરાબર અહીંયા લઈ લો -1/2. ચમ આવું કરવાની જરૂર પડી? કારણ કે અહીંયા એની કિંમત તો -4 એક જ વખત છે. ખાસ આપણે આગળ ગુણાકારની અંદરથી તમને એની કિંમત મળી હતી -4 એક વખત છે, પણ આરની કિંમત તમારી જો 2 વખત છે તો r બરાબર 1 વાર લ્યો -2, r બરાબર 1 વખત -1/2. ચલો, હવે 3 ક્રમિક પદો લાવવાના હતા. તો પહેલું પદ હતું આપણું a ભાગ્યા r. તો એ ભાગ્યા r ની અંદર એની કિંમત છે -4 છે, આરની કિંમત છે -2 છે. ઓકે, બે માઇનસ માઇનસ કટ થઈ જશે. અહીંયા 2 દૂ 4 કેટલા વધશે? 2. તો અહીંયા આવશે 2. ચલો, બીજું પદ હતું આપણું કયું? તો બીજું હતું આપણું એ, અને એની કિંમત તમને ખબર છે, એની કિંમત છે -4, તો અહીંયા મૂકી દઉં -4. ત્રીજા નંબરની અંદર ગુણોત્તર શ્રેણીનું ક્રમિક પદ હતું આપણું કયું? AR. કયું હતું? AR. હવે એ અને આરનો ગુણાકાર કરો તો એ બરાબર -4 ને r બરાબર -2. તો -4 ગુણ્યા -2 બરાબર કેટલા? 8. તો એક તમારા જે ક્રમિક પદો છે, કયા ક્રમિક પદો? તો કયા? તો એક તમારા જે ક્રમિક પદો છે કયા થશે? તો 2 -4 અને 8. તો 2 -4 અને 8 થશે. તો એક તમારા જે ક્રમિક પદો છે અહીંયા મેં લખ્યા કયા? 2 -4 અને 8 થશે. હું તમને હજી સમજાવું છું પાછળથી. આપણે હજી જે કોયડો છે એને ઉકેલવાનો છે. ચલો, આ તમે a બરાબર -4 લીધા, r બરાબર -2 લીધા, તારે ક્રમિક પદો કયા આવ્યા? 2 -4 અને 8 આવ્યા છે. હવે a બરાબર -4 લો અને r બરાબર 1/2 લો. ફરી પાછું સેમ પ્રોસેસ કરો. તો પહેલું પદ હતું a ભાગ્યા r. તો a ભાગ્યા r, એની કિંમત છે -4 ને આરની કિંમત છે -1/2. ઓકે, ચલો, આ 4 એમના એમ. અહીંયા તમે જો 1/2 અહીંયા ભાગાકારમાં છે. ભાગાકાર જ્યારે સામે જાય ગુણાકારમાં ક્રમ ઉલટાઈ ગયો તો 2 જાય ઉપર ને 1 આવશે નીચે. ઓકે, અહીંયા તમે જો 4 દૂ 8 માઇનસ પ્લસ, તો કેટલા આવશે? 8 આવશે. કેટલા આવશે? 8 આવશે. ચલો, બીજા નંબરની અંદર તમારું ક્રમિક પદ કયું હતું? એ, અને એની કિંમત તો તમને સીધી ખબર જ છે. એની કિંમત કેટલી છે? -4. તો અહીંયા લખી દો -4. ને ત્રીજા નંબરની અંદર આપણું ક્રમિક પદ હતું કયું? AR. એટલે એ અને આરનો ગુણાકાર કરો. એ બરાબર કેટલા છે? -4 ને r બરાબર 1/2. તો એ બરાબર -4 ને r બરાબર છે -1/2. અહીંયા જો ઉડે છે 2 દૂ 4. ઓકે, તો 2 વચ્ચે. બીજું અહીંયા માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, તો તમારો જવાબ કેટલો આવશે? અહીંયા 2 આવશે. કેટલો આવશે? 2. તો ફરી ગુણોત્તર શ્રેણીના તમારા પદો કેટલા આવ્યા? 1 8, 1 4 અને 1 2. તો હવે ફરી તમારે અહીંયા લખવું હોય તો તમારા ક્રમિક પદ કયા થશે? તો તમારા ક્રમિક પદો જે છે એ ક્રમિક પદો તમારા થશે કેટલા? 8 -4 અને 2 થશે. બીજું બંને રીતે તમે દાખલો ગણશો તમારો જવાબ સેમ આવશે. તમે જુઓ અહીંયા જુઓ 2 -4 ને 8. અહીંયા 8 પત્યું હતું તો ફરી જો 8 -4 અને 2. શરૂઆતમાં જે જવાબ આવ્યો તો એ જવાબને તમારે ઉલટાઈ દેવાનો, એટલે ફરી તમારો જવાબ આવી જશે. દરેક દાખલાની અંદર આ વસ્તુ થશે. બીજું હવે શું કામ કરવાનું છે? તમારો જવાબ આવી જશે કે 3 ક્રમિક પદો આપણા કયા? 2 -4 8 અથવા કયા? 8 -4 અને 2 થશે. આટલું લખો એટલે તમને 4 માંથી 4 ગુણ મળી જાય. પણ આપણે ટેલી કરી લઈએ આપણે ખાસ, કે આ વસ્તુ શું હકીકતમાં છે કે નહીં. ચેક તો કરો, ટેલી તો કરો. ચલો, હવે આપણા 3 ક્રમિક પદો કયા છે? તો ખાસ 3 ક્રમિક પદો હતા 2 -4 અને 8. આ હતા આપણા 3 ક્રમિક પદો જે આપણે હાલ લાયા. હવે એનો તમે ગુણાકાર કરો, કેટલો આવે છે? અહીંયા -64 આવે છે. ચેક કરજો. તો 2 ગુણ્યા -4 ગુણ્યા 8 ઓયનો ગુણાકાર કરો. અહીંયા 8 ચોક 32, 32 દૂ 64 અને કેવા? -64. જો ગુણાકાર -64 આવે છે, કમ્પલસરી છે, એનો મતલબ આપણો જવાબ સાચો છે.
હવે બીજું તમે સરવાળો ચેક કરો તો સરવાળાની અંદર અહીંયા ચેક કરશો. જો સરવાળાની અંદર 3 ક્રમિક પદોનો સરવાળો કેટલો થાય છે? 6 થાય છે. ચેક કરજો 6 થાય છે કે નથી થતો. ઓકે, તો ચેક કરો 6. 3 ક્રમિક પદો હતા આપણા 2 પ્લસ -4 પ્લસ 8. ચલો સરવાળો ચેક કરો. 2 પ્લસ -4 અને અહીંયા 8. ચલો અહીંયા 2 અને 8 સરવાળામાં છે તો 8 વત્તા 2 કેટલા? 10 અને 10ની અંદરથી તમે 4 બાદ કરો એટલે કેટલા? 6 થઈ ગયું. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારો જવાબ 3 ક્રમિક પદોનો ગુણાકાર કરો છો તો તમારો -64 આવે છે. હા, તો તમારા 3 ક્રમિક પદો સાચા છે. એનો તમે સરવાળો કરો છો તો 6 આવે છે. એનો મતલબ તમારો જે દાખલો છે આ દાખલો કમ્પલસરી કેવો છે? સાચી દિશાની અંદર જાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા જે મોસ્ટ આઈએમપી સમ જે 2025ની અંદર 4 ગુણની અંદરથી ગુણોત્તર શ્રેણીમાં જે દાખલા પૂછાવાના છે. 110% 100% દાખલા પૂછાવાના છે, તો તૈયાર કરી લેજો. મળીશું આવા જ કોઈ વિડીયોના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત તથાસ્તુ.